લા ભાઈ અમે નીકળ્યા રાતે રખડવાના, પછી લાગી ભૂખ. પછી મેં કીધું જાવું ક્યાં ક્યાં યાદ આવ્યું, મેં કીધું હાલો સીતાનગર જઈ મરું ભજીયા વાળી ગલીમાં. ત્યાં અમને મળ્યું રુદ્ર ખમણ. ત્યાં અમે ઘડીક ઉભા રહીને જતો ભીડ લાગી ગઈ. ભાઈ ને તો ખમણ ખાઈને હરખ જ ન હમણ હો ભાઈ. અને પછી ભાઈ બનાવી નાખ્યો લચકો લસણ વાળો, કાચું તેલ અને ચાટ મસાલો નાખીને હો ભાઈ. અને ખમણ જોવો ને તો પોસા રૂહ જેવો હો ભાઈ. આ જોઈને તો ભાઈ મને મોઢામાં પાણી આવી ગયું. પછી ભાઈએ કીધું આજ તો તમને નવી જ આઈટમ ટ્રાય કરાવું, ચીઝ લાવા. એ ઉપરથી ભરપૂર ચીઝ ને કાચું તેલ ને ચાટ મસાલો નાખીને બનાવી દીધું મસ્ત. અને મૂકી દીધું એને સીધું ઓવનમાં. ઓવનમાંથી કાઢીને પાછું કાચું તેલ અને સેવ નાખીને મસ્ત બનાવી નાખી. અને પછી આપણે કરી ટ્રાય. ખાવામાં એક નંબર લાગી હો. એક નંબર ખમણ છે ભાઈ. ખાવા હોય તો રુદ્રના ખમણ ખવાય. એને ઈ ઓળી પાસે ક્યાં ખબર, વિક્રમનગર ના હો. આવો એકવાર ટેસ્ટ લો, તમે કાયમી મુલાકાત ન કરો તો મને યાદ કરજો. આ ખમણ એટલે તો તમે મોકલી જો આ રીલ તમારા મિત્રોને, ભૂલી ન જતા ને તમારે ખાવા ને તો પોકી દેજો વિક્રમમાં રૂપ.